لا حول ولا قوة إلا بالله العلي العظيم. أعوذ بالله من الشيطان اللعين الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين. الصلاة والسلام على سيدنا ونبينا وحبيب قلوبنا وطبيب نفوسنا وشفيع ذنوبنا جد الحسن والحسين أبي القاسم محمد. اللهم صل على محمد وآل محمد وأهل بيته الطيبين الطاهرين المعصومين المظلومين ولعنة الله على أعدائهم أجمعين. أما بعد، فقد قال رسول الله صلى الله عليه وآله وسلم: بسم الله الرحمن الرحيم. فاطمة بضعة مني، من آذاها فقد آذاني. اللهم صل على محمد وآل محمد. ગઈકાલની મજલિસમાં આપણે ખુતબે ફિદક ઉપર વાત કરતા હતા કે જેમાં જનાબે ફાતિમા ઝહરા સલામુલ્લાહ અલૈહા ઇમામે અલી અલૈહિ સલાતુ વસલામની ફઝીલત બયાન કરવા સાથે ઇમામે અલી અલૈહિ સલામનો દેફાંસ પણ કરે છે. ફિદક એક જારદેનું નામ છે કે જે જંગે ખૈબર પછી મુસલમાનોના હાથમાં આવેલું અને ઇસ્લામનો હુકમ છે કે જે પણ લડાઈમાં અગર કોઈ વસ્તુ જમીન એના રહેવાસીઓ આમનામ મૂકી દે વગર લડાઈ વગર મહેનતે મુસલમાનોના હાથમાં આવે તો એ રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમનો અધિકાર બને છે. એવી જ રીતે આ ખૈબર પણ યહૂદીઓ મૂકીને આમનામ ચાલ્યા ગયા હતા. ત્યાં કોઈ લડાઈ નહીં હતી. આ ફિદક જ્યાં લડાઈ ના થઈ અને એ બાગ આખો આવેલો હાથમાં એટલે રસૂલે ખુદાનો થયો. રસૂલે ખુદાએ પણ જનાબે ફાતિમા ઝહરા સલામુલ્લાહ અલૈહાને આપેલો અને જનાબે ફાતિમા ઝહરાએ રસૂલે ખુદાને વદિયતના તૌર પર કે તમે જ્યાં સુધી જીવતા છો તમે સાચો, પછી હું આને સંભાળી લઈશ. આ એક રીત છે. અને બીજી રીત છે કે વારસો. અગર જો આપણે માની લઈએ કે ના, રસૂલે ખુદાએ જનાબે સૈયદા સલામુલ્લાહ અલૈહાને નથી આપ્યો અને રસૂલે ખુદાએ પોતા પાસે રાખ્યો છે, તેમ છતાં રસૂલે ખુદાની એક જ દીકરી હતી જે ફાતિમા ઝહરા સલામુલ્લાહ અલૈહા છે. તો પૂરો વારસાના તૌર ઉપર આ ફિદક જનાબે ફાતિમા ઝહરા સલામુલ્લાહ અલૈહાનો અધિકાર રસૂલે ખુદાની વફાત પછી બને છે. પણ શું એવું વસ્તુ થઈ કે આ ફિદકનું મહત્વ બહુ વધી ગયું અને જનાબે ફાતિમા ઝહરા સલામુલ્લાહ અલૈહાને એ હક માંગવા માટે મસ્જિદ નબવીમાં જવું પડ્યું? એનું એક જ કારણ છે. કારણ કે રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ પોતાની હયાતમાં ઇમામે અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિ સલાતુ વસ્સલામને ખલીફા બનાવીને ગયા. ગદીરના મેદાનમાં જુઓ, દાવતે ઝુલઆશીરામાં જુઓ, બૈઅત રિઝવાનમાં જુઓ, દરેક જગ્યાએ ખલીફા બધી જગ્યાએ ઇમામે અલી અલૈહિ સલાતુ વસ્સલામ છે. પણ રસૂલે ખુદાની વફાત પછી જે સકીફા બનાવવામાં આવી અને કોઈ પણ જાતની દલીલ વગર આ ખિલાફત અબુ બકરને સોંપી દેવામાં આવી. તો હવે અબુ બકરને જે લોકો જાણે છે એ ફક્ત મદીનાના લોકો છે. બહાર તો બધાને એમ છે કે હવે રસૂલે ખુદા પછી ઇમામે અલી અલૈહિ સલામ ગદીરની દલીલના કારણે, ગદીરના બયાનના કારણે ઇમામે અલી અલૈહિ સલામ હશે. હવે અહીંયા અબુ બકર કે જે નવી હુકુમત તશ્કીલ આપે છે એના પાસે ના કઈ બેતુલ માલ છે, ના કઈ એવી કેસ છે કે જેનાથી આ મુસલમાનોના કાર્યોને આગળ વધારી શકે.
જે પણ કઈ અમવાલ છે એ બધા વકીલો પાસે છે કે જે હજી હાથમાં આવેલ નથી. હુકુમતને મજબૂત કરવા માટે પોતાની જરૂરી છે કે કાંઈ એવી આવક ઊભી કરે કે જેથી અમુક માણસોને વેચાતા લેવાના હોય, અમુક કાર્યો કરવાના હોય, અમુકના દિલ ખુશ કરવા, બધું આનાથી થઈ શકે. તો ક્યાંથી કરે? તો જોઈએ છે કે બાગે ફિદક સારી આવક વાળો છે માટે એના ઉપર કબજો જમાવી લે છે. જનાબે ફાતિમા ઝહરા સલામુલ્લાહ અલૈહા પણ કોશિશ કરે છે કે પોતાનો અધિકાર પાછો લઈ લે. નહીતર અહેલે બેત અલૈહિસ્સલામ ઇઝાત છે કે જેને દુનિયાના માલથી કોઈ રગબત નથી હોતી. પરંતુ અહીંયા ખિલાફતની વાત છે કે અગર જો બાગે ફિદક હાથમાં નથી લેતા તો સામેવાળા દુશ્મનને, ખલીફાને મોકો મળે છે પોતાની હુકુમતને મજબૂત કરવા માટે. અને જનાબે ફાતિમા ઝહરા સલામુલ્લાહ અલૈહા ઘરની બહાર નીકળે છે, મસ્જિદમાં જાય છે એક ડેલિગેશન સાથે અને ત્યાં પોતાના હકની માંગણી કરે છે. ઇન્શાઅલ્લાહ બપોર પછીની મજલિસમાં આના ઉપર વધારે વાત કરશું. પણ આપણે જે વાત કરતા હતા એ ખુતબે ફિદક ઉપર કે જેમાં અલ્લાહની હમદો સના, રસૂલે ખુદાએ જે અહેકામ બયાન કર્યા, રસૂલે ખુદાની સિફાત, આ બધી વસ્તુ બયાન કરવા સાથે ઇમામ અલી અલૈહિસ્સલામની ફઝીલત બયાન કરે છે. જેમાંની એક ફઝીલત ગઈકાલે વાત કરી કે અલી અલૈહિસ્સલામને અગર જો ખલીફા બનાવવામાં આવે તો અલીની સિફાત ઈ છે કે અલી અલ્લાહના કાર્યોમાં બહુ સખત છે, એમાં ઢીલું મૂકે એમ નથી. જ્યારે બીજા લોકો નહીં, ઢીલું મૂકી દે છે. બીજું, અલી અલૈહિસ્સલામનો ખિલાફત માટે હક વધારે છે કારણ કે કરીબુમ મિન રસૂલિલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ, કારણ કે અલી અલૈહિસ્સલામ રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની વધારે નજદીક હતા. હવે જે માણસ રસૂલ ખુદાની વધારે નજદીક હોય એને ઇસ્લામના અહેકામની પણ વધારે ખબર હોય કે ક્યાં કેવી રીતે નિર્ણય લેવો, ક્યાં કેવો ડિસિઝન લેવો, એ બધું હઝરત અલી અલૈહિસ્સલામને ખબર છે. દરેક જગ્યા ઉપર જોઈએ અલી રસૂલ ખુદાથી એકદમ નજદીક છે. હત્તા કે હઝરત અલી અલૈહિસ્સલામને મોટા કરવા વાળા, પરવરિશ કરવા વાળા ખુદે રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ છે. ભલે ઇમામ અલી અલૈહિસ્સલામ અબુ તાલિબના દીકરા છે, પરંતુ રસૂલ ખુદાની ઉંમર પણ વધારે હતી. અલી અલૈહિસ્સલામ કરતા 30 વર્ષ મોટા છે અને રસૂલ ખુદા અબુ તાલિબના ઘરમાં પરવરિશ પામે છે. તો હઝરત અલી અલૈહિસ્સલામનો જ્યારે જન્મ થાય છે તો બચપનથી લઈ એની તરબિયતની સાર સંભાળ ખુદે મૌલાએ કાયનાત હઝરત અલી અલૈહિસ્સલામે લીધી, રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમે લીધી. હવે હઝરત અલી અલૈહિસ્સલામ બયાન ફરમાવે છે કે રસૂલ ખુદાએ મને એવી રીતે ઇલ્મ આપેલું કે જેવી રીતે એક ચકલી પોતાના મોઢામાં દાણાને ચાવી અને બારીક કરી અને પોતાના બચ્ચાના મોઢામાં જે રીતે રાખે છે, એવી રીતે રસૂલે ખુદાએ મને ઇલ્મ પીરસ્યું છે. અને આપણે દરેક જગ્યાએ જોઈએ, દરેક લડાઈમાં રસૂલે ખુદાની નજદીક ઇમામ અલી અલૈહિસ્સલામ છે. જ્યારે પણ મુસીબતનો વખત આવતો કહે છે અલી બિસ્મિલ્લાહ, આગળ વધો. જંગે બદ્ર હોય, ખૈબર હોય, ખંદક હોય, દરેક જગ્યા ઉપર હઝરત અલી અલૈહિસ્સલામને આગળ મોકલે છે. શું કામ? કારણ કે નજદીક છે ને. આપણે અગર જો કુરાનની આયત આપણે એક મજલિસમાં લીધી હતી કે અમે મુજાહિદોને ફઝીલત આપી અલલ કાયદીન, કે અમે મુજાહિદોને ફઝીલત આપેલી છે કે જે બેઠી રહેવા વાળા છે, લડાઈમાં નથી જતા, એના ઉપર ફઝીલત આપી. હવે અગર જો અલીની ફઝીલત ને અગર જો ખલીફાની ફઝીલત સાથે સરખાવી હોય તો વિચાર કરીએ કે આ ખલીફા લોકો કોઈ પણ લડાઈમાં બહાદુરી નથી દેખાડી. ભાગવામાં બહાદુરી દેખાડી હશે કે બહુ જલ્દીથી ફરાર કરી ગયા, પરંતુ કોઈ લડાઈમાં એવું સામે નથી આવ્યું કે આ લડાઈ દાખલા તરીકે અબુ બકર જીતી હોય, આ લડાઈમાં ઉમરે બહુ સારો એવો કરિશ્મો દેખાડ્યો હોય. ના, બધા જે છે ભાગવા વાળાઓમાંથી હતા.
અલી અલૈહિસ્સલામ વિશે કહેવામાં આવે છે કે અલી હૈદરે કર્રાર છે, પોતાની જાનને હથેળી ઉપર રાખીને લડવા માટે આગળ વધે છે. હતા કે એક લડાઈમાં અલી અલૈહિસ્સલામ કલ્બે લશ્કર ઉપર હુમલો કરે છે. લશ્કરનું જે દિલ કહેવાય, ક્યોર કહેવાય, કે જ્યાં બહુ સખત પહેરો હોય, જ્યાં સખત બહાદુરો હોય, એના ઉપર હુમલો કરીને ત્યાંની સફોને તોડે છે. બધા માણસો કહે છે, અલી આ કામ બહુ ખતરનાક હતું, તમે આ કર્યું. આવી રીતે દુશ્મનોના દિલમાં જઈને લડાઈ કરાતી હશે કે? ઇમામ અલી અલૈહિસ્સલામ કહે છે, લા ઉરીદુ ઇલ્લલ્લાહ, કે મારી નજરમાં ફક્ત ખુદા હતો, બીજી કોઈ વસ્તુ નહીં હતી. અલી અલૈહિસ્સલામના દરેક કાર્યો ખુદા માટે હતા, ખુદાના કાર્યોમાં સખત હતા અને રસૂલે ખુદાની નજદીક હતા. અગર જો ફઝીલતના તौर ઉપર જોઈએ તો જનાબે ફાતિમા ઝહરા કહે છે કે અલીની જે ફઝીલત છે એ ફઝીલત તમારા કોઈની નથી. અલી રસૂલે ખુદાની નજદીક હતા. અલી અલૈહિસ્સલામ સાચા કુરાનના જાણકાર છે, માટે એને ખિલાફત મળવી જોઈએ. બીજાને શું આવડે કે જે પોતાના પર્સનલ મસલામાં પણ જવાબગો ના હોય, એને પોતાના મસલા ખબર ના હોય, એ કોમના લીડર અથવા તો કોમનું કામ કેવી રીતે સંભાળી શકે? જરૂરી છે કે એની પાસે કંઈક નોલેજ હોવું જોઈએ. અને અલી રસૂલની નજદીક એવા હતા તો દરેક સિફતો કુરાનમાં જે બયાન કરવામાં આવી છે એ અલી અલૈહિસ્સલામ છે. ઓલીલ અમ્ર અલી અલૈહિસ્સલામ છે. જે ખુદાવંદ આલમ કુરાનમાં ફરમાવે છે, અતીઉલ્લાહ વ અતીઉર રસૂલ વ ઉલિલ અમ્ર મિનકુમ, કે તમે અલ્લાહની ઇતાઅત કરો, રસૂલની પેરવી કરો અને સાહેબે અમ્રની પેરવી કરો. ઇમામ અલી અલૈહિસ્સલામ કહે છે, ઉલિલ અમ્ર અમે છીએ, પણ આજે જોઈએ રસૂલે ખુદાના 100 વર્ષ પછી અબુ હનીફા આવે છે અને આ કુરાનની તફસીર કહે છે ઉલિલ અમ્ર એટલે કે જેના હાથમાં હુકુમત હોય એ ઉલિલ અમ્ર છે. એનો હુકમ માનવો જરૂરી છે, ચાહે ફાસિક હોય, ફાજિર હોય, કઈ પ્રોબ્લેમ નથી. આ એ લોકોની તફસીર. પરંતુ જે રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ની સાથે છે એ ફરમાવે છે ઉલિલ અમ્ર અમે છીએ, ઇમામ અમે છીએ. અહદના સિરાતલ મુસ્તકીમ, તો ઇમામ અલી અલૈહિસ્સલામ ફરમાવે છે અહદના સિરાતલ મુસ્તકીમ, સિરાતલ મુસ્તકીમ અમે છીએ. ઇન્નલ અબરાર ફી નઈમ, કે નેકી કરવા વાળો જન્નતી છે, તો આ અબરાર અમે છીએ. ઇમામ અલી અલૈહિસ્સલામ દરેક જગ્યાએ પોતાની ફઝીલત બયાન કરે છે કે જો અમે કોણ છીએ. હત્તા કે કુરાનની આયે મુબાહિલાને આપણે લઈએ તો અનફુસનાની જગ્યાએ ઇમામ અલી અલૈહિસ્સલામ છે. જ્યારે રસૂલે ખુદાએ નજરાનના પાદરીઓને કીધું, કુલ તાઆલુ નદુ અબનાના વ અબનાઅકુમ વ અનફુસના વ અનફુસકુમ, કે તમે તમારા બચ્ચાઓને લઈ આવો, તમે તમારી ઓરતોને લઈ આવો, અને તમે તમારા નફસોને લઈ આવો અને અમારા નફસોને લઈ આવો. તો અલી અલૈહિસ્સલામ રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના નફસની જગ્યાએ કરાર પામે છે. આટલી બધી ફઝીલત જેની હોય એ લાયક છે કે જે ખિલાફતને સંભાળી શકે. બાકી એક ખૂણામાં બેસી અને 10 માણસો ભેગા થાય અને કહે છે કે ભાઈ અબુ બકરની ઉંમર મોટી છે એટલે ખિલાફત આપી દેવામાં આવે, તો કઈ ફાયદો હાસિલ નથી થવાનો. ખુદ અબુ બકરનો બાપ ત્યાં તનકીદ કરે છે કે ભાઈ અગર જો મોટી ઉંમરના હિસાબે તમે ખિલાફત બરદાશત કરો છો તો પછી શા માટે અબુ બકરને, હું એનો બાપ છું, એના કરતા મોટો છું, મને દેવી જોઈએ. જનાબે ફાતિમા ઝહરા સલામુલ્લાહ અલૈહા ખુતબે ફિદકમાં બયાન કરે છે કે અલી અલૈહિસ્સલામ કરીબુમ મિન રસૂલિલ્લાહ. ઇબ્ન અબીલ હદીદ મુઅતઝિલી સુન્ની મઝહબના છે, જેણે નહજુલ બલાગા ઉપર તફસીર લખી. બસ આખરી વાત જહેમત તમામ, નહજુલ બલાગા ઉપર તફસીર લખી. એ પોતાના ઉસ્તાદને પૂછે છે, ઘણા સવાલ પોતાના ઉસ્તાદ કે જે સૈયદ નકીબ છે એને પૂછે છે. કારણ કે ઇબ્ન અબીલ હદીદ પણ કહે છે કે મારા ઉસ્તાદ જે છે ભલે સુન્ની હતા પરંતુ એક આદિલ ઇન્સાન હતા, સાચો જવાબ દેવા વાળા હતા. મેં એને સવાલ કર્યો કે ભાઈ અલી અલૈહિસ્સલામે જે રસૂલે ખુદાની ફઝીલત બયાન કરી છે એવું બીજું કોઈ બયાન નથી કરી શક્યું.
રસૂલે ખુદાના સહાબીઓ ઘણા હતા, પરંતુ જે ફઝાઇલ અલી અલૈહિસ્સલામે બયાન કર્યા રસૂલે ખુદાના, એ બીજા સહાબીઓ બયાન નથી કરી શક્યા. એનું કારણ શું છે? હવે વિચાર કરીએ. સહાબીઓ ઘણા હતા, બધા મદદ કરવા વાળા, બધા રસૂલના વખાણ કરવા વાળા, પરંતુ જે અલી અલૈહિસ્સલામે વખાણ કર્યા છે એવું બીજું કોઈ નથી કરી શક્યું. નહજુલ બલાગાને આપણે ઉઠાવીને જોઈએ તો એક અત્યારે કોઈ કિતાબ લખી છે કે રસૂલે ખુદાના વખાણ નહજુલ બલાગામાં, એટલા વખાણ મોજૂદ છે નહજુલ બલાગામાં રસૂલે ખુદાના. તો કે કેમ કોઈ બીજું નથી કરી શક્યું? આ એ જ કરી શકે જે રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ થી નજદીક હોય, રસૂલે ખુદાને સરખી રીતે જાણતો હોય. તો ઉસ્તાદ નકીબ જવાબ આપે છે કે લિઅન્નહુમા રૂહુન વાહિદ ફી જિસ્માન, કે અલી અને રસૂલ એક રૂહ હતા, અલગ અલગ જિસ્મોમાં, અલગ અલગ શરીરમાં. વિચાર કરીએ કે જે એક રૂહ હોય એ ખિલાફત અને આ ઇસ્લામની ભાગદોડને આરામથી સંભાળી શકે, એના મુકાબિલમાં કે જે બીજો માણસ કે જેને કાંઈ ઇસ્લામની ખબર ના હોય, ફક્ત નમાઝ પડતા આવડતી હોય અને હદીસો ગણતા આવડતી હોય, જુલ્મ કરતા આવડતું હોય, એ શું બની શકે? જનાબે ફાતિમા ઝહરા સલામુલ્લાહ અલૈહા પોતાના એક એક જુમલામાં કેટલી વધારે વાતો સમજાવી ગયા. આ એક જુમલો રસૂલે ખુદાની નજદીક કોઈ હતું તો એ ઇમામે અલી અલૈહિસ્સલામ હતા, તો હક એનો હોવો જોઈએ. પરંતુ શું થયું? હક ગસ કરી લેવામાં આવ્યું, ના દેવામાં આવ્યું. એટલે સુધી કે જનાબે ફાતિમા ઝહરા સલામુલ્લાહ અલૈહા આ દુનિયાથી રૂખસત થઈ ગયા. જનાબે ફાતિમા ઝહરા સલામુલ્લાહ અલૈહાને ગુસ્લ દેવામાં આવ્યું, કફન દેવામાં આવ્યું, બચ્ચાઓને કહેવામાં આવ્યું આવો બચ્ચાઓ માથી રૂખસત થઈ જાઓ. બધા બચ્ચાઓ એક એક કરીને આવે છે અને મા ફાતિમા ઝહરા સલામુલ્લાહ અલૈહાથી રૂખસત થાય છે. પણ હુસૈન નથી આવતા અને કહે છે જ્યાં સુધી મને મારી માં નહીં બોલાવે હું આગળ નહીં વધું. અત્યારે જનાબે ફાતિમા ઝહરા સલામુલ્લાહ અલૈહા કે જેનો જનાઝો જમીન ઉપર પડેલો છે, એ બંને કફન તૂટે છે, બે હાથ નીકળે છે અને કહે જાય મારા હુસૈન મારી નજદીક આવો. હુસૈન મારા ગળે લાગી જાય છે, સારો કે તારા શું આવે છે? અરે માં તમે અમને મૂકીને ક્યાં જઈ રહ્યા છો? एक आवाज आई, जिब्राइल अमीन नाजिल जा, अली हुसैन ने फातिमा से अलग कर दियो, नहीं तो रहिया कयामत આવી જશે. ઇમામ અલી અલૈહિસ્સલામ આગળ વધે છે, હુસૈન ને દિલાસો આપે છે, માના જનાઝાથી અલગ કરે છે. આ જનાબે ફાતિમા ઝહરાની આવાજ આવે છે, આય હુસૈન અત્યારે તું મારા ગળે લાગ્યો, પણ 61 હિજરીમાં કરબલાના મેદાનમાં હું આવીશ, જ્યારે તારું ગળું કપાતું હશે, તારા સરને હું મારા ગોદમાં રાખીશ. અલા લઅનતુલ્લાહિ અલલ કૌમિઝ ઝાલિમીન સયઅલમુ અલ્લઝીના ઝલમુ અય્યમુલ કલબિન યન્કલિબૂન. ખુદા વાસિત મોહમ્મદ ને આલે મોહમ્મદ અમારા ગુનાહ કબીરા સગીરાને માફ ફરમા. हमारी इबादत ने इताअत ने कबूल फरमा, हमारी मक्ति से अज़ा ने कबूल फरमा. दया बहक मोहम्मद वाले मोहम्मद अपने रिस्क में बरकत इनायत फरमा. दया हमारा कर्ज़ों ने गैर अदा फरमा, हमने गुनाहों से बचने की तौफीक नसीब फरमा. खुदाया बहक मोहम्मद वाले मोहम्मद मरूमिन मरूमात कब्रिस्तान मासूदेला से खुदाया एमने मगफिरत फरमा, एमने जन्नत माली दरज जो इनायत फरमा, एमने मुश्किलातों में आसान फरमा. खुदाया बहक मोहम्मद वाले मोहम्मद हज़रत आयतुल्लाह सिस्तानी ने दीगर मराज़ों में सेहत व सलामती साथ लाली उम्र इनायत फरमा. खुदाया बहक मोहम्मद वाले मोहम्मद एक मोमिन भाई जो अपनी जमात ना से गालिब भाई जो खूब बीमार से खुदाया एमने शफाए कामिल ने आजिल इनायत फरमा. खुदाया बहक मोहम्मद वाले मोहम्मद इमाम समान अलैहि इस्लाम ज़हूर मंजिल की जब ताजील फरमा, हमें मोमिन अंसारों में शुमार फरमा. रब्बना तक़ब्बल मिन्ना मातम हुसैन